નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો હું લઈને આવે છું। હું છું તમારો મોજીલો પ્યારો મિત્ર પ્રેમી દીવાનો દેશી ગોમરાનો સોરો। આજના વિષયના અંદર હું તમારા માટે દેશી સ્ટાઇલના અંદર એટલે કે દેશી થાળીના અંદર લસણ લઈને આવે છું। તમને એવું લાગ્યું છે કે પહેલું એવા લસણ વેચવાનો ધંધો ચાલુ કરી દીધો, પણ એક વાત સાચી કરી લઉં કે મેં લસણ વેચવાનો કોઈ ધંધો ચાલુ કરેલો નથી, પણ આજે હું તમને લસણ ખાવાના ગજબના ફાયદા વિશે હું વાત કરવાનો છું। ફક્ત જો તમે વહેલી સવારે ઉઠીને નૈણા કોઠે આવી 5 લસણની કળીઓ જો તમે ચબાઈને ખાઈ જશો ને તો તમારા શરીરના અંદર ગજબનું પરિવર્તન આવશે અને તમારું શરીર છે ને રોગમુક્ત રહેશે એટલું યાદ રાખો, અને અસંખ્ય રોગો તમારા શરીરના અંદર ગાયબ થઈ જશે। કહેવાનો મતલબ એમ છે કે તમારા શરીરના અંદરથી જે રોગો ભગાડવા હોય, જે આતંકવાદીઓ, જે નક્સલીઓ હોય, તમારા શરીરના અંદર જે કીટાણુ હોય એને ભગાડવા હોય ને તો લસણ ખૂબ ગુણકારી છે। આમતોર પર લસણની તાસી છે ને એકદમ ગરમ હોય છે એટલું યાદ રાખજો। અને આપણે છે ને જે આપણે શાક બનાવતા હોય ને એટલે કે વઘારતા હોય ને એવા દાખલે આપણે લસણનો ઉપયોગ કરીએ, કારણ કે લસણ છે ટેસ્ટનો ઉમેરે છે એટલું એટલે કે સ્વાદ વધારે છે। પહેલી તો એક વાત કરી લઉં તમને કે વહેલી સવારે ઉઠીને જો તમે આવી 5 લસણની કળીઓ ચબાઈને નૈણા ખોટે ખાઈ જશો ને તો તમને તીખી લાગશે, પણ તમારા શરીરના અંદર શું પરિવર્તન આવશે તમને કહી દઉં કે તમને જો શરદી, ખોશી, કફ, ઉધરસ જેવી સમસ્યા રહેતી હોય, છાતીના અંદર કફ જમાઈ જતો હોય, એટલે કે તમને જો શરદીને લગતી A to Z પ્રકારની બીમારી રહેતી હોય, હૃદય રોગ રહેતો હોય, ફેફસાની લગતી બીમારી રહેતી હોય, એટલે કે તમે બીડીઓ પીધી, સિગરેટો પીધી હોય, દારૂ પીધો હોય વધારે અને તમને કેન્સરનો ભય રહેતો હોય અને કેન્સરનો ભય સતાવતો હોય, તો આ છે ને મેં તમને જે બીમારીઓ કીધી ને એ બીમારીઓને ગાયબ કરશે એટલું યાદ રાખજો। અને આપણા ફેફસાને રિકવર કરશે અને ફેફસાને એકદમ સાફ કરશે, અને આપણને જે ફોરો હતો તાવ રહેતો હોય, શરદી, ખોશી, કફ, ઉધરસ જેવી સમસ્યા રહેતી હોય ને એને પણ આ લસણ મટાડશે। જે લોકોના શરીરના અંદર ઠંડક રહેતી હોય ને જે એવા લોકો જો પોતાના શરીરના અંદર ગરમી વધારવા માગતા હોય, એનર્જી વધારવા માગતા હોય, પાવર શક્તિ વધારવા માગતા હોય ને તો એવા લોકો માટે તેને 5 લસણની કળીઓ છે ને કાફી છે। નિયમિત જો આવી 5 લસણની કળીઓ વહેલી સવારે ઉઠીને ચબાઈને ખાશો ને તો તમને જો પેટની લગતી A to Z પ્રકારની બીમારી રહેતી હોય, કબજિયાત રહેતો હોય તો એ પણ મટી જશે। પેટના અંદર જે જણા કીટાણુઓ પડ્યા, કુમી પડ્યા ને કુમીને પણ બહાર નીકાળશે અને પેટને એકદમ સાફ કરશે અને રિફ્રેશ કરશે। જો તમે બ્લડ પ્રેશરને ઓછું કરવા માગતા હોય અને હાઈ બીપીને તમે ઓછું કરવા માગતા હોય તો એના માટે તેને આ કાફી છે એટલું યાદ રાખજો, આ 5 લસણની કળીઓ। જો તમે તમારા પેઢાને મજબૂત કરવા માગતા હોય, દાંતને એકદમ મજબૂત કરવા માગતા હોય, દાંતનો દુખાવો મટાડવા માગતા હોય ને તો આ 5 લસણની કળીઓ છે ને કાફી છે એટલું યાદ રાખજો। આ છે ને દાંતનો દુખાવો પણ મટાડશે અને પેઢા પણ આપણા મજબૂત કરે છે। જો તમે તમારા શરીરના અંદર જે લોહી હોય, લોહીને જો એકદમ પાતળું કરવા માગતા હોય અને લોહીને સાફ કરવા માગતા હોય, રિકવર કરવા માગતા હોય તો આ લસણની 5 કળીઓ છે ને રામબાણ છે। કહેવાનો મતલબ કે લસણનું તમારે કઈ રીતે સેવન કરવાનું, 5 કળીઓ પહેલાં ખાઈ લેવાની અને થોડું ઘણું પાણી છે 1 પાલું જેટલું ગરમ કરવાનું, નવેશક જેવું ગરમ હોય ને તમારે પછી લસણની 5 કળીઓ ગાધા પછી ઉપર પાણી પી લેવાનું છે એટલું યાદ રાખજો, કારણ કે તમારા શરીરના અંદર ગજબનું પરિવર્તન આવશે અને અસંખ્ય રોગો ગાયબ થઈ જશે તમારા શરીરના અંદરથી। આ તમારા શરીરના અંદર જે ઝેરીલો પદાર્થ હોય, જે ઝેરીલો કીટાણુ હોય એને બહાર નીકાળે છે એટલું યાદ રાખજો, અને તમારા શરીરને છે ને એકદમ રિફ્રેશ કરી નાખે છે એટલે કે સાફ કરી નાખે છે। હવે કયા લોકોને આ લસણનું સેવન ના કરવું, એટલે કે જે લોકોના શરીરના અંદર ઓલરેડી ગરમી રહેતી હોય, જે લોકો લીવરથી પીડાતા હોય, એટલે કે લીવરની લગતી બીમારીથી પીડાતા હોય એવા લોકોને આ લસણનું સેવન કરવાની કોઈ જરૂર નથી। પછી જે લોકોને લો બીપી હોય, લો બીપીવાળાને પણ લસણ ખાવું નહીં એટલું, કારણ કે એવા લોકોને નુકસાનકારક છે। જો તમને ભૂખ ના લાગતી હોય, ભૂખ ઓછી લાગતી હોય અને તમારે વધારે ખાવું હોય, બડુકા બોલાવવાનું, પેટ બરાબરનું ફૂલાવવું હોય અને ભૂખ વધારી હોય ને તો આ લસણ ખૂબ ઉપયોગી છે એટલું યાદ રાખજો। 5 લસણની વહેલી સવારે ઉઠીને કળીઓ ચબાઈને ખાશો ને તો તમને ભૂખ વધશે એટલું યાદ રાખજો, એટલે કે આ ભૂખ વધારવા માટે ખૂબ ઉપયોગી છે આ લસણ। કહેવાનો મતલબ એમ છે કે ભૂખ બરાબર નહીં લાગશે, કળકળીને લાગશે। નિયમિત જો તમે લસણનું સેવન કરશો ને તો તમારા છે કોઈ પ્રકારની વાયગ્રા નહીં લેવી પડે, પ્લસ તમારા શરીરના અંદર કોઈ પ્રકારની નબળાઈ કે શારીરિક કમજોરી, થાક, આળસપણું, બેચેની, ગભરાટ જેવું રહેશે નહીં એટલું યાદ રાખજો, અને તમારા શરીરના અંદર એનર્જી રહેશે, પાવર શક્તિ રહેશે અને ગરમી વધશે એટલું યાદ રાખજો। હાલ તો ઉનાળો ચાલુ છે એટલે કે હાલ તો લહણ ખવાય ને, પછી શિયાળો આવે ને એવા તકડે તમારે લહણ વધારે ખાવું, ઓનાથી કેળોનું બંધન ફરતી જાય છે અને કેળોના દુખાવા પણ મટી જશે। મિત્રો, તમારા સાથે દિલથી, પ્રેમથી અને લવથી હું એક વાત કરવા માગું છું, પ્લીઝ મારા સાથીઓ, પ્લીઝ મારા મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી હોય, તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે જે તદ્દન ફ્રી છે એને દબાવજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક અને કોમેન્ટ કરજો। હા મિત્રો, જો તમારી કોઈ હેલ્થથી લગતી કોઈ બીમારી એના લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટના અંદર કહેજો, એનો લગતો જરૂર વિડીયો બનાવી। મિત્રો, તમારા જેટલા ભાઈ બનો હોય, જેટલું સર્કલ હોય, જેટલું ગ્રુપ હોય, તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો, કારણ કે જાણકારી ખૂબ ઉપયોગી છે, બીજા મિત્રોને આ વિડીયો ઉપયોગી બની શકે। મિત્રો, લાઇક કરવાનું ભૂલતા નહીં। મિત્રો, તમે મારો આ વિડીયો જોયો ખૂબ આભાર। આવજો, બાય બાય, સી યુ, ટાટા।